मंगलमय मंगलकरण वीतरागविज्ञा नमो ताहि जाते भये अरहंता महा करिमंगल करियो महा ग्रंथ करण को का जाते मिले समाज संग आवे निज पद राम। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकार अंतर्गत त्रिहंतादिक थी प्रयोजन सिद्धि ये प्रकरण पेज नंबर 8 ना अंतिम पेरेग्राफ में प्रश्न उठावे। कालनी चर्चा में बात मुख्य रूप थी आई कि अरिहंतादिक द्वारा गाति कर्म में तो रस घटे से अर्थात तो राग मंद पड़े से अरिहंतादिक न स्वरूप समझवाथी रागादि तो मंद पड़े थे અને એનો અભાવ થઈ અતિજ સુખની પ્રાપ્તિ તો થાય છે, પરંતુ જે જીવ સંસારમાં રહે છે તેમને તેમના ગુણાનુવાદ દ્વારા ઇન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે કે નહીં એની ચર્ચા વિશેષ આપણે કાલે કરી હતી. જો શું કહે છે થોડું વાંચી લઈએ એટલે કનેક્ટ થાય વિશે પ્રશ્ન. તેમનાથી એવા પ્રયોજનની તો એ પ્રમાણે સિદ્ધિ થાય છે, પરંતુ જે વડે ઇન્દ્રિય જનિત સુખ ઉપજે વા દુઃખ વીણશે એવા પ્રયોજનની સિદ્ધિ તેમનાથી થાય છે કે નહીં. અર્થાત તો ઇન્દ્રિય સુખ ઇન્દ્રિયની અનુકૂળતા સંસારમાં ઇન્દ્રિયની જે અનુકૂળતા છે એની પ્રાપ્તિ થાય છે કે નથી થતી. તો જવાબમાં કહ્યું અરિહંતાદિકમાં જે સ્તવનાદિરૂપ વિશુદ્ધ પરિણામ થાય છે જેનાથી અઘાતી કર્મોની સાતા આદિ પુણ્ય પ્રક્રિયાનો બંધ થાય છે. વળી જો તે પરિણામ તીવ્ર હોય તો તે પૂર્વે જે અસાતાદિ પાપ પ્રકૃતિ બાંધી હતી તેને પણ બંધ કરે છે અથવા નષ્ટ કરી પુણ્ય પ્રકૃતિ રૂપે પરિણામ આવે છે. જે પુણ્યનો ઉદય થતા ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રી સ્વયં મળે છે તથા પાપનો ઉદય દૂર થતા દુઃખના કારણભૂત સામગ્રી સ્વયં દૂર થાય છે. એ પ્રમાણે પ્રયોજનની સિદ્ધિ પણ તેમનાથી થાય છે. આટલે સુધી કાલે ચર્ચા કરી કે તેમના દ્વારા એટલે કે તેમના સ્તવનાદિ દ્વારા જે વિશુદ્ધ પરિણામ થાય છે એમાં અઘાતી કર્મમાં સાતા વિધ્ય કર્મનો ઉદય થતા અને વિશુદ્ધિથી સાતા વિધ્ય કર્મનો પહેલા તો કઈ બંધ થાય છે અને જે બંધાયા હોય છે તેનો ઉદય થાય છે અને તેના ઉદય દ્વારા ઇન્દ્રિય જનિત અનુકૂળતા, અહીંયા સુખ એટલે અનુકૂળતા, ઇન્દ્રિય જનિત કાર્યમાં અનુકૂળ સામગ્રીની ઉપલબ્ધિ તે દ્વારા થાય છે અને પાપનો ઉદય મટી જાય તો તે પ્રમાણે ઇન્દ્રિય જનિત સુખની અનુકૂળતાનો બહારમાં સામગ્રી પ્રાપ્ત થાય છે અને પાપનો ઉદય થતા પ્રતિકૂળ સામગ્રીની પ્રાપ્તિ થાય છે. સામાન્ય કથન આપણે કાલે અહીંયા ચર્ચા કરી હતી. એમાં મૂળ કથન એ હતું કે સ્વયં પ્રાપ્તિ થાય છે અને એની વાત હતી કે જે પુણ્ય ઉદય દ્વારા બહારમાં ઇન્દ્રિય જનિત સુખની જે સામગ્રી છે એ સ્વયં પ્રાપ્તિ થાય છે, પ્રયત્ન દ્વારા થતી નથી. બહારમાં જે ધનાદિની જે ઉપલબ્ધિ થાય છે એ પુણ્યના ઉદયથી થાય છે, પ્રયત્ન કરવાથી થતી નથી. પ્રયત્ન કરવાનો ભાવ આવે એ રાગ હોવા છતાં પ્રાપ્તિ પ્રયત્ન દ્વારા થતી હોય એમ વસ્તુ સ્વરૂપમાં છે નહીં. એની મુખ્ય ચર્ચા અહીંયા કરી હતી. એ સિવાય બીજો પોઈન્ટ એમ કહ્યું કે એમના સ્વયં દ્વારા તો થાય છે. હવે બીજો જે પેરેગ્રાફ છે મહત્વપૂર્ણ શું કહે જો ત્યાં આપણે કાલે ચર્ચા બંધ કરી હતી. અથવા જૈન શાસનના ભક્ત દેવાદિકો કે તે ભક્ત પુરુષને અનેક ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રીઓનો સંયોગ કરાવે છે. જૈન શાસકના આરાધક દેવની ચર્ચા છે.
વ્યંતરાદિ, એ સિવાય બી ઊંચી ઊંચી સ્વર્ગમાં પણ જૈન શાસનના આરાધક અર્થાત તો જૈન શાસનના ભક્ત દેવગતિના દેવો હોય છે. કહે છે કે એમના દ્વારા, કેમ કે આજકાલ દરેક જીવ દેવમાં બહુ માને છે, હે ને, આમ કે તથાસ્તુ કરે તો બધું બરાબર થઈ જાય. તો કે દેવગતિના દેવો સહાયક કરે છે કે નથી કરતા? અમે ભક્તિ સ્તવન આદિ કરીએ, હે ને, અત્યારે તો જેમ કાલમાં દેવનું આવવું પણ ઘણું ઘટી ગયું, અને આવે તો વિતાડવા બહુ આવે છે, સમજી લેજો. અને એવું જરૂરી નથી કે જૈન ધર્મ બધા જ જૈન ધર્મના આરાધક દેવ હોય, એના વિરાધક દેવો પણ હોય. કેટલાક મનકસાઈ વિશેષ જીવ દેવ હોય તો સહાયમાં નિમિત્ત બને. કોને બને, કઈ રીતે બને, એની ચર્ચા પણ આમાં છે. અને સામાન્ય રીતે ઋષભદેવ મુનિરાજને 6 મહિના સુધી આહાર મળ્યો નહીં. તમે જોયું કે જે દેવો 15 મહિના સુધી રત્નની વર્ષા કરાઈ શકે, હે ને, 9 મહિના તો ગર્ભમાં હતા એ વખતે, અને 6 મહિના ગર્ભમાં આવ્યા પહેલા 15 મહિના સુધી દેવો દ્વારા રત્નો વર્ષે. એ મુનિરાજ માટે આહારની વ્યવસ્થા, કોઈ જીવમાં આહાર કેવી રીતે આપી શકાય એવી જાતિનું ધ્યાન કરાવવાનો ભાવ જ ના આવે. ગજબ છે. ક્યાંથી વાત આવે, કેવી જાતિનું સ્વરૂપ છે, અને કેવી રીતે બન્યું હશે, એમને આ પ્રકૃતિનો બંધ કઈ રીતે થયો હશે, એની પણ કહાની સામાન્ય રીતે છે. અસી કૃષિનો એમને ઉપદેશ એમના રાજપાટમાં આપ્યો હતો. ત્યારે બહુ ખેડૂતો એમની પાસે આવ્યા અને કહે કે અમે અનાજ વાવીએ છીએ તો આ બળદ આદિ જે છે ઘાસ ખાઈ જાય છે એમ, હે ને. તો એમને કહ્યું કે કપડું બાંધી દો. શું મસુકા કે શું કહેવાય, હે, હા, એ જે પણ શબ્દ હોય કે એ બાંધી દો, હે ને. બાંધી દીધા પછી ફરીથી ખેડૂત આવે છે અમુક દિવસો પછી કે આ તો કોઈ અનાજ જ ખાતા નથી. એટલે ત્યાં કહે છે રાજા ઋષભદેવ કે તમે જે કપડું બાંધવાનું જે કહ્યું હતું એ છોડ્યું કે નહીં? તો કે તમે છોડવાનું ક્યાં કહ્યું હતું? કે બાંધવાનું તો કહ્યું હતું પણ છોડવાનું નતું કહ્યું. સમજો તો કેવી જાતિની, મતલબ કે જે એક પ્રકારથી જે સલાહ પણ આપવામાં ભૂલ થઈ જાય તો કેવી જાતિના દોષ ઉત્પન્ન થઈ જતા હોય છે. એટલે ઉપદેશ આપવું બહુ મોટી વાત છે. અને ઉપદેશ તો જ્ઞાનીઓના જ હોય છે, પરંતુ ગાદીનું કામ જબરજસ્ત છે. થોડું પણ ત્યાંથી કોઈ પ્રરૂપણા આગી પાછી થઈ જાય તો ઘણા દોષ લાગી જાય છે. અને એટલે બહુ જ પ્રમાણથી કથન કરવા બહુ જરૂરી છે. તથાપી આપણા જેવા જીવોને તો વ્યાખ્યાન હોય છે, અને પ્રવચન આદિ તો જ્ઞાનીઓના હોય છે, અને કથન તો બધા જ્ઞાનીઓના હોય છે. એ પ્રમાણે સમજવું. છતાં એમના દ્વારા જે ભૂલ થઈ ગઈ તો એના દ્વારા કોઈ પ્રકૃતિ બંધ એ પ્રમાણે બંધાઈ ગઈ. અને ઉદયમાં ક્યારે આવે? અંતિમ ભાવ તો હતો, એના પછી ઉદયમાં આવવા માટે કોઈ સ્કોપ પણ હતો, એને અંતિમ એ જ ભાવે તો મુક્તિ થવાની હતી. અને રાજપાટમાં જેટલું પુણ્ય હતું એનો ઉદય આવે, પણ એ પ્રકૃતિનો ઉદય મુનિરસ્તામાં આવે. સમજે, મુનિ જીવનમાં એવી જાતિની આહારની વિધિ ભાવ હતો, એમને પરિણામ હતું નહીં તો 6 મહિના સુધી શું કામ ગામમાં આવે? અને દરરોજ આવે, સવારે આહારનો ભાવ આવે ને આવે, અને બહારમાં એમને પણ મળવું એ પુણ્યના ઉદયમાં. એ રીતિનો એ પ્રમાણે પુણ્યનો ઉદય ત્યાં હતો નહીં કે જેથી એમને અનુકૂળતા ત્યાં મળી. એવી જાતિનું પુણ્ય હતું નહીં. દરેકને અનેક એ જાતિનું ઘણા જીવોને અમુક પ્રકારના પુણ્યના જોલીમાં હોય, અમે અમુક પ્રકારનું પુણ્યની જોલીમાં ના હોય. એવી પ્રકારે અનેક પ્રકારની વિશુદ્ધિથી આ પ્રમાણે ભેદ પડે. તો ગજબની વાત છે કે તો એ દેવોને એટલું પણ સૂઝ્યું નહીં હોય કે નહીં આમને આપણે કોઈ રાજાઓને કોઈ સપનું આપી દઈએ કે કોઈને આ કરીએ કે તે કરીએ, ભાવ જ ના આવે. ગજબની વાત છે ભાઈ. આ તો પુણ્યના ઉદય હોય તો દેવ સહાય કરે, સમજજો. અને જે માની લો કે સીતા માતાને જુઓ કે એક પ્રકારથી ત્યાંથી આવ્યા પછી, જંગલમાંથી આવ્યા પછી, અને જંગલને ત્યાં મતલબ વનવાસ બધા આવ્યા પછી આ રાજા રામ જયારે એનો ત્યાગ કરે છે, અને ત્યાર પછી જંગલમાં રહેવું પડે છે. બહુ રહેવું પડતું નથી. એમનો રાજા કોઈ ભાઈ બેન બનાવીને લઈ જાય છે પોતાના ઘરે. તો એ વખતે દેવોને આવવું જોઈતું હતું, અને રાજા રામને કહેવું જોઈતું હતું કે ભાઈ તમે શું કામ એમને જંગલમાં મોકલો છો? એ તો ઠીક છે, પરંતુ એના પછી બી કહે છે કે અગ્નિ પરીક્ષા આપવી પડશે. ગજબ છે. અગ્નિ પરીક્ષામાં આપવા માટે આવે છે, અગ્નિનો કુંડ જલાવે છે, અને એમાં કૂદકો મારે છે, અને ત્યારે દેવોને વિકલ્પ આવે છે.
બરાબર છે. આવીને પછી આવે છે અને એનો વિકલ્પ આવે છે અને ત્યાં એ અગ્નિને સરોવર કરી દેશે, પાણીનું સરોવર બનાવી દેશે એવી જાતિની વિકૃતિથી. તો એમને એ વખતે જ કેમ આટલી બધી બદનામી થવા દીધી કેમ? અગર દેવો અગર સહાય કરતા હોત તો ધાર્મિક જીવ છે, એને સમ્યદૃષ્ટિ જીવ છે, બે બે બાળકો એમના ગર્ભમાં છે અને કોઈના ત્યાં બીજાને ત્યાં રહેવું પડે એક સ્ત્રી પર્યાયમાં, એવી જાતિની મતલબ કે સ્થિતિ છે, તો કેમ દેવો સહાય ના કરી? અને એ જ વખતે કરી કે ત્યાં સુધી અસાતાવેદની કર્મનો ઉદય હતો. પછી સાતાવેદની કર્મનો ઉદય આવ્યો તો એ રીતે જલ પ્રમાણેની બહારની વ્યવસ્થા થઈ ગઈ. અને એ તો દેવો તો કહી શકતા હતા અવધિ જ્ઞાન દ્વારા. અને એ વખતે મુનિશ્રુવત ભગવાનનું સમિશ્રણ પણ એ વખતનો કાળ હતો. મુનિશ્રુવત સ્વામીનું એ વખતે સમૂષણ બી લાગતા. ભગવાનને જઈને પૂછી લે અને ભામંડળમાં જઈને જોઈ લે કે ભાઈ સીતાનું શું હતું શું નહીં. અને નિર્દોષ એ તો રાજા રામને તો વિશ્વાસ જ હતો, પરંતુ રાજપાટમાં રહેવા માટે જે પ્રજાના જે એ પ્રમાણેની એક ન્યાય પણ પ્રક્રિયા જોવા મળી. એ કાંઈ પણ હોય પણ એ જીવ તો ત્યાં દુઃખી થયો. તો એ જીવને ત્યાં એ પ્રમાણે તથાપી જ્ઞાનીને તો બહારની પ્રતિકૂળતાઓમાં હે એ વખતે અજ્ઞાની જેવી રીતે દુઃખી થાય છે એવી રીતે દુઃખી થતો નથી. કેમ કે કર્મબદ્ધ અને ક્રમબદ્ધ એને બરાબર એને ભાન હોય છે કે કર્મના ઉદયમાં આવવાવાળી સ્થિતિઓ બને છે અને આવવાવાળી ક્રમમાં એક પર્યાયનો ક્રમ છે. બરાબર ખ્યાલ હોવાના કારણે અસ્થિરતાજન્ય થોડું સામાન્ય દુઃખ થતું હોવા છતાં જેમ અનંતાનુબંધી કસાયવાળો જે અજ્ઞાની દુઃખ કરે છે એવી જાતિનું દુઃખ ત્યાં હોતું નથી, વિરક્ત જ રહે છે. જ્ઞાનીની દશા કઈ ઓર હોય છે. વાત અહીંયા નિમિત્તની ચાલે છે કે અગર અહીંયા પ્રશ્ન કહે છે ને કે અથવા જૈન શાસનના જે દેવો છે એના જૈન શાસનના આરાધક દેવો છે આવીને મદદ કરે ને, તો કે મદદ તો કરે, પરંતુ કોને કરે? કે જેને એટલું પુણ્ય હોય એને જ કરે. ગજબની વાત છે. ત્યાં ઘણી વાર કહું ને કે કૃષ્ણ ભગવાનને પણ શું થયું? શ્રી કૃષ્ણને કેટલા હજાર દેવો એમની સેવા કરતા હતા અને અંતમાં કોઈ પાણી લાવવા માટે પણ હોતું નહીં. મા બાપને બળદ બી નહીં, બે ભાઈ ગાડું જોડીને બહાર લાવે છે મા બાપ. ક્યાં ગયા નોકર, ક્યાં ગયા ચાકર, ક્યાં ગયા? જયારે પુણ્ય ખતમ થઈ જાય, ઉદય સમાપ્ત થઈ જાય, તો પછી ગમે તેવો મહાન વ્યક્તિ હોય તો બહારમાં એવી જાતિની ઉપલબ્ધિ થતી નથી. અને પુણ્ય જ્યાં સુધી સાબુત છે ત્યાં સુધી બહારમાં હજારો ગુના દુનિયા દ્વારા માફ થતા જોવામાં આવે છે. ખ્યાલમાં આવ્યું? હજારો ગુના કરે, અપરાધ કરે પણ માફ કરી દેવામાં આવે છે. તો એ આપણને વર્તમાનમાં પણ જોવા મળે છે. તો પૂર્વનો જે પુણ્યનો ઉદય જ્યાં સુધી હોય છે ત્યાં સુધી એ પુણ્યનો કરાર થયેલો હોય કે 100 વર્ષ સુધી તને બહારમાં અનુકૂળતા રહેવાની છે, તો ગમે એટલો અપરાધ કરે છે તો પણ એને તથાપી એનું પુણ્ય ખર્ચાઈ રહ્યું છે. એટલી પુણ્યની અનુકૂળતામાં આત્મ જ્ઞાન પુરુષાર્થ કરવાનો વિશેષ માહોલ અવસર હતો, છતાં એને પુણ્યના એવા બાળી નાખ્યા કે એવા 5 ઇન્દ્રિયના વિષયોમાં અનુકૂળતામાં મસ્ત રહ્યો, બહારમાં અપરાધ કરી રહ્યો. બહારમાં કોઈ પુણ્ય જોર કરતું હોય તો સમાજ કે પોલીસ કે કમિશનર કે બહારની જે સરકાર કાંઈ પણ એનું બગાડી ના શકે. અર્થાત તો કોઈ બી દ્વારા અપરાધ એનો માફ કરી દે તો વિશેષ અપરાધોમાં રહીને એનું પુણ્ય એનું ખતમ થઈ જાય. સમજવા જેવું છે. પણ છે ખરું, છે વસ્તુ સ્વરૂપમાં એવી વિશુદ્ધિ ભગવાનના ગુણાનું રાગરૂપ વિશેષ પ્રકારની વિશુદ્ધિ થઈ હોય તો પુણ્ય બંધાય છે. એટલે અહીંયા કહ્યું, જો શું કહે છે? અથવા જૈન શાસનના ભક્ત દેવાદિકોએ તે ભક્ત પુરુષને અનેક ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રીઓનો સંયોગ કરાવે છે તથા દુઃખના કારણભૂત સામગ્રીઓને દૂર કરે છે. દેવો દ્વારા આવું થતું જોવામાં આવે. બે વસ્તુ કહ્યું, એક તો સ્વયં થતું જોવામાં આવે છે, હે ને? લક્ષ્મણને સ્વયં ઓલી કઈ એક વિદ્યા મળી ગઈ ને, સ્વયં મળી ગઈ. બીજું કોઈ સાધતું હતું નહીં ને સ્વયં મળી ગઈ. એક તો સ્વયં બહારમાં અનુકૂળતા જોવા મળે છે, અર્થાત તો દેવાદિક જૈન શાસનના આરાધક દેવો દ્વારા બહારમાં એવી જાતિની સામગ્રી ઉપલબ્ધ. અરે વનવાસ દ્વારા જુઓ ને, રામ માટે જ્યાં જ્યાં દેવોની એવી લીલા કે નગરીની નગરી ઉભી કરી, પથ્થર તરી જાય. દેવોની એ પ્રમાણેની વિક્રિયા હોય છે. અનુકૂળતા આપવામાં એટલી આપે, અને જેનો પાપનો ઉદય હોય તો રાવણ હરણ કરી જાય. ગજબનું અલગ એક જ ફેમિલીમાં રહેલા બધાના અલગ અલગ ઉદય, હે ને? સૌથી મોટો ભાઈ હોય, સવારે તો રાજ્યાભિષેક થવાનું હોય
અને જંગલમાં જવું પડે, કેવી જાતિની સ્થિતિ ખ્યાલમાં આવે છે? અને પિતાનું વચન છે તો જંગલમાં જવું જ પડે. પ્રથવાની ખોલીને જોવા જેવું છે. એમ લાગે કે જ્ઞાનીઓના જીવનમાં પણ પાપ પુણ્યના ખેલ કેવી જાતિના હતા, છતાં પણ પાપ પુણ્યનો સ્વભાવમાં ભાવ છે એવા સ્વભાવ દ્વારા કેવી રીતે તરી ગયા અને બહારમાં કેવી રીતે જાણકારી હોવાના કારણે, તત્વજ્ઞાન હોવાના કારણે સમતા ભાવે, સામ્ય ભાવે, સમ્યક ભાવે બહારના દુઃખોને વેદે છે, અર્થાત તો થતા દુઃખને પોતાનાથી પૃથક જાણે છે. જ્ઞાનીઓની કોઈ રમત જુદી છે, હે ને? પરંતુ જેમ છે કોઈ બહારમાં જે પુણ્યના ઉદયમાં જે થતું હોય એ અહીંયા વર્ણન કર્યું છે કે કોઈ એના માટે કરે કે ના કરે એના માટે આગળ ચર્ચા આવે છે. આજે તો આવી જ જશે રવિવારે તો કે એ જ પેરેગ્રાફ લીધું છે ને. તો કોઈ કહે કે આ સારું છે, આપણને પ્રતિકૂળતાનું એક કાળ મળી ગયું, અનુકૂળતાનું એક કાળ મળી ગયું, થોડીક પ્રતિકૂળતા આવે તો અરિહંત આદિના ગુણગાન કરવા. તો કે એમ છે નહીં, એમ લખ્યું છે આગળ. પરંતુ સ્વરૂપ છે ને કે પુણ્યનો ઉદય હોય. તમે જયારે પૂછ્યું અહીંયા કહે છે કે બીજી કોઈ વિવિધતા પણ થાય છે, તો કે થાય છે ને ઇન્દ્રિય જનિત સુખ, એટલે ઇન્દ્રિય જનિત અનુકૂળતાઓની ઉપલબ્ધિ, વિતરાગી દેવોના ગુણગાન કરવાના કાળમાં જે વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે, તો પુણ્યનો અનુભાગ એવો પડે છે કે જેનાથી એવી સામગ્રી મળે છે કે બહારમાં તારે પસીનો વહાવવો પડે, એવી જાતિનો પુરુષાર્થ બહારમાં કરવો પડે, એવું ન કરવું પડે એવું જીવન મળે છે. પણ એવા જીવનનો તું દુરુપયોગ કરી અને આત્મ સાધના નથી કરતો તો ફરીથી પાછો પાપમાં જતું રહે છે. કઈ બહુ મોટી વાત નથી. આવા તો અનંત કાળ ને અનંત ભવ નીકળી ગયા. એને સ્વર્ગમાં વધારે રહ્યો છે આ જીવ, નરકોમાં ઓછો રહ્યો છે. 2000 સાગર માટે જે નીકળ્યો છે એમાં સ્વર્ગોના ભાવ અધિક કર્યા. એટલે પુણ્ય તો બહુ કર્યું છે, અને પુણ્ય ને પછી પાપ ને પછી સાતાના ઘેનમાં છકી જાય તો પછી અનાપ શનાપ જીવન વિતાવે. અને બહારમાં કોઈ જીવોને જીવ રૂપે ગણે નહીં, દાસ દાસીઓને એ રીતે રીબાવે, બહારમાં પોતાના અધિકારનો દુરુપયોગ કરે. પુણ્ય હોય ત્યાં સુધી એને બહારમાં એવી જાતિનો અધિકાર જતામાં અનુકૂળતા બી મળે અને એવી જાતિનું જીવન જોવા મળે છે ને. એ બધું અહીંયાથી ખ્યાલમાં પણ આવે એ રીતે જો. તથા દુઃખના કારણભૂત સામગ્રીઓને દૂર કરે છે. એ પ્રમાણે પણ પ્રયોજનની સિદ્ધિ શ્રી અર્યંતાદિક વડે થાય છે. એટલે અર્યંત ભગવાન આપે છે એમ નહીં લેવું. એમના ગુણાનું વાદન કરવામાં જે વિશુદ્ધિ થાય છે એનાથી પુણ્યની સામગ્રી, પુણ્યના બંધમાં સામગ્રી ઉપલબ્ધ થાય છે. કેમ કે જો દેવાદિક આપતા હોય તો 2-3 ઉદાહરણ આપ્યા ને કે એમને કઈ કેવી જાતિના ત્યાં સુધી શું કર્યું, કેટલા કેટલા બહારમાં પ્રતિકૂળતા આવે તો બી દેવોને વિકલ્પ ના આવે. હવે એના આગળ એક એક બધા ઉપાય, એક એક એના લોજિક આપ્યા છે. ન્યાયથી આ ગ્રંથ બન્યો છે. હવે મૂળ વાત અને આ જે અર્યંતાદિક થી પ્રયોજનની સિદ્ધિમાં જે બીજો પોર્શન ચાલુ થાય કે ઘાતી કર્મની મનતામાં જે સહાયભૂત થાય છે બહારમાં, એના માટે આ મૂળ. પરંતુ કેવી કેવી શૈલી છે પંડિતજીની, પેલા ના નથી પાડતું. થાય છે તો કહેવું જ પડશે કે એ રીતે થાય છે, પરંતુ એ પ્રયોજનથી કાંઈ પોતાનું હિત થતું નથી. મૂળ વાત એ છે કે એ પ્રયોજનથી અર્થાત તો એની પ્રાપ્તિથી કાંઈ હિત એટલે મુક્ત થવાતું નથી, અર્થાત તો સુખી થવાતું નથી, અર્થાત તો નિરાકુલ થતો નથી જીવ, એમ અહીંયા કહે છે. હવે એનો બહુ ઊંચો મતલબ કે ન્યાય આપે છે. કારણ કે કસાય ભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં ઈષ્ટ અનુષ્ઠપણો માની આત્મા પોતે સુખ દુઃખની કલ્પના કરે છે. ગજબ, પૂરો ન્યાય આમાં આવી ગયો. ખ્યાલમાં આવે છે કે નહીં રાજેશભાઈ? બહુ સરસ કથા, વાંચું ફરીથી. કારણ કે કસાય ભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં ઈષ્ટ અનિષ્ટપણો માની આત્મા પોતે સુખ દુઃખની કલ્પના કરે છે. એક તો કહે છે કે સુખ છે નહીં અને દુઃખ પણ છે નહીં વાસ્તવમાં સામગ્રીથી, પણ સુખ દુઃખની કલ્પના કરે છે. અને શાના વડે? કસાય ભાવ વડે. મુખ્ય શબ્દ લખ્યું કે કારણ કે કસાય ભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં ઈષ્ટ અનિષ્ટપણું માનીને. તો સામગ્રી સુખરૂપ દુઃખરૂપ નથી, હે ને? તો કસાય, તીવ્ર કસાય દુઃખરૂપ છે અને તે કસાયની મનતામાં સુખાભાસ રૂપ સુખ લાગે છે, અર્થાત તો કલ્પના કરે છે. દુઃખ બી ભ્રમ છે સ્વરૂપની અપેક્ષા. તો દુઃખ નામની કોઈ ચીજ સ્વરૂપમાં નથી, આત્મામાં કોઈ સુખ દુઃખ નામની કોઈ ચીજ નથી અને સુખાભાસ નામની કોઈ વસ્તુ નથી.
આ તો બહારમાં જે પુણ્ય દ્વારા સામગ્રી પ્રાપ્ત થાય છે, તો સામગ્રી દ્વારા સમજો, સામગ્રી દ્વારા સુખ દુઃખ થતું નથી. સુખ દુઃખ અર્થાત તો સુખ લાગે એવું અને દુઃખ બંને કસાય વડે થાય છે. જ્યાં જ્યાં કસાયની પૂર્તિ થતી દેખાય, અર્થાત તો કસાયની પૂર્તિ એટલે શું? કસાય જયારે રાગમાં અનુકૂળતા મળે તો રાગ મંદ પડે છે, એવું એક લોજિક છે. રાગનું વેદન કરતી વખતે રાગમાં અનુકૂળતામાં રાગ વસ્તુ મળી જાય ને તો વિકલ્પ તૂટતા જાય છે, તો ત્યાં કસાય મંદ પડે છે. ગજબ છે. સામગ્રી ગમે એટલી મળે પણ કસાય શક્તિ ના હોય ને તો શું ભોગવે? ભોગવવા માટે પણ કસાય જોઈએ, સામગ્રી મળવા માટે ભાગ્ય જોઈએ. બે વસ્તુ બરાબર ધ્યાન રાખો. શું કહે છે? સામગ્રી મળવા માટે ભાગ્ય જોઈએ અને ભોગવવા માટે પરિણામ જોઈએ. દુઃખ ભોગવવા માટે નહીં. સુખ જે કહે છે ને અજ્ઞાનીઓ, એ સુખને ભોગવવા માટે પણ કસાય જોઈએ. અહીંયા તો એ વાત કહે છે. માનો કે તમારી પાસે ધન બહુ હોય પણ એનું પરિણામ જ ના આવે, કોઈ બી કારણસર એ સંબંધી રાગનું પરિણામ ન રહે. માની લો કે ડોક્ટરના કહેવાથી એને ઘરે મતલબ કે રોજ ઘીમાં ના એટલું ઘી હોય, ચોખ્ખું ઘી હોય, પરંતુ ડોક્ટર કે કોલેસ્ટ્રોલ છે, ખ્યાલ આવે કે નહીં? તો હવે કોલેસ્ટ્રોલ છે એ ભયથી એને પરિણામ જ નથી આવતું, હે ને? ઉબલી હુઈ મતલબ દૂધીની ભાજી ને શાક ને એમાં જીવન કાઢે ને, કેવી જાતિનું એનું મેનુ જોજો એ જીવનું. એટલી બધી મતલબ કે રોજ હજારો જીવને જમાડે તો બી ખૂટે નહીં, છતાં બી એને પોતાની થાળીમાં જોજો કે પરિણામ બી મરી જાય છે. કેમ કે એને જે પણ જે કારણ છે, આત્માના બળે કઈ પરિણામ તૂટે છે એની વાત નથી. તો રાગ ન હોય તો ભોગવી ન શકે. એ સંબંધી રાગ જોઈએ ને, એ સંબંધી પરિણામ જોઈએ. વસ્તુ તો છે પણ પરિણામ નથી. એક ઓર બી લોજિક છે. કહે છે કે આસક્તિ ઘણી છે પણ કસાય શક્તિ નથી, હે ને? આસક્તિ ઘણું હોઈ શકે કે બધા જ પદાર્થો મળી જાય એવું મન હોય, અંદરમાં લીનતા હોય એવો અભિપ્રાય હોય, પરંતુ બધું મળી પણ જાય ભાગ્ય વસે, પણ ભોગવવાની કસાય શક્તિ નથી. ખ્યાલમાં આવે કે નહીં? મતલબ મોટો ભાઈ કમિશનર હોય, બહારમાં બધી અનુકૂળતા, એક ન્યાયાધીશ હોય ઘરમાં, છતાં પણ અંદરમાં એવી જાતિની ક્રોધ આવી શકે કોઈના પર લડવાની, એવી જાતિની કશાય શક્તિ હોતી નથી. ગજબ છે કે પદાર્થો મળે છે પરંતુ એવી જાતિની કશાય શક્તિ ના હોય તો કાર્ય થતું જોવામાં આવતું નથી. પણ એટલે અહીંયા મૂળ વાત એ છે કે સામગ્રીથી સુખ દુઃખ નથી. સામગ્રીમાં કસાય વડે સુખ દુઃખની કલ્પના કરે છે. બહુ મોટી વાત છે. આ લખ્યું છે, જો આનંદ આવે એવી વાત છે આમાં. કારણ કે કસાય વડે બાહ્ય સામગ્રીઓમાં ઈષ્ટ અનિષ્ટપણું માની આત્મા પોતે સુખ દુઃખની કલ્પના કરે છે. કસાય વિના બાહ્ય સામગ્રી કઈ સુખ દુઃખની દાતા નથી. ગજબ છે. શું કહે છે? કસાય વિના બાહ્ય સામગ્રી સુખ દુઃખની દાતા નથી. કોઈ પદાર્થ આપણને સુખ આપે એમ નહીં, તો એ તો કસાય જોઈએ એ પ્રમાણેનું પરિણામ હોય તો થાય. જો એક છે ને કે એક સૂત્ર છે, 4 મગજમાં રાખવા જેવા, 5 પરમાગમનો સાર છે કે બહારમાં વસ્તુઓ જે મળે છે ને, સંયોગો ઉદય અનુસાર હોય છે. રાકેશભાઈ મગજમાં રાખજો, તમને યાદ રહી જાય છે. સંયોગો ઉદય અનુસાર હોય છે, સુખ દુઃખ કસાય અનુસાર હોય છે, કાર્ય યોગ્યતા અનુસાર થાય છે, અને ધર્મ પુરુષાર્થ અનુસાર હોય છે. આમાં દરેક ગ્રંથ આવી ગયા. ખ્યાલમાં આવે કે નહીં? કે મતલબ કે સંયોગો ઉદય અનુસાર હોય છે એનો અર્થ એ હોય કે સંયોગો પ્રયત્ન અનુસાર નથી હોતા, હે ને? મતલબ કે કોણ માતા પ્રયત્ન કરે? કાલે બતાવ્યું ને કે મારો દીકરો તો મતલબ કે 6 ફૂટ હાઈટ ને મતલબ આવો બાહુબલ જેવો થવો જોઈએ, તો એની ઈચ્છા અનુસાર બાળક નથી જન્મતો. કે અમે પત્નીની તો ચોઈસ કરી શકીએ છીએ ને, એ ચલો દીકરાની ચોઈસ નથી. કોઈ બી વસ્તુ તમારી ચોઈસ પ્રમાણે સંયોગ થતો નથી. ચોઈસ કરી શકો છો પણ સંયોગમાં મળવું એ તમારી ચોઈસ ના આધીન નથી. પછી તમે મન મનાવી લો ને એડજસ્ટ થઈ જાઓ, પ્રાપ્ત પર્યાયમાં તન્મય, એને કે બરાબર છે, આ ઘર પણ બરાબર છે, વર પણ બરાબર છે, એ વાત જુદી છે. પરંતુ સંયોગો તમારા અનુકૂળ મળે એ પણ ઉદય અનુસાર છે, તમારી ઈચ્છા અનુસાર નથી. મગજમાં રાખજો, પ્રયત્ન અનુસાર નથી, ઈચ્છા અનુસાર નથી, કોઈની મહેરબાની અનુસાર નથી, કોઈ પર પદાર્થની ઈચ્છા અનુસાર નથી. બહુ મોટું લોજિક છે.
અંદર નસો ઉતરી જાય, એને કરતા બુદ્ધિ તૂટી જાય કે મેં પ્રયત્ન કર્યો એટલે એમ એને મેં જગા બતાવી ને. મેં તો તમને આઈડિયા આપ્યો હતો ને, મેં જ કીધું હતું કે આ લઈ લેવા જેવું છે, કે આ જમીન લેવા જેવી, એટલે મળી એમ કેવું છે. તમે આઈડિયા બતાવી બરાબર છે, પણ મળવી એ તમારે આઈડિયાના આધીન નથી. એને ઘણા બુદ્ધિના નટ હોય છતાં બી સંયોગમાં ક્યાંય બી તીર છોડે તો ઘણું મળી જતું હોય. ગોખલામાં નાખે ને જીલાઈ જાય, અંધારામાં તીર છોડે, જ્યાં હાથ નાખે ત્યાં મતલબ કંચન મળે. ઘણા જીવોને ક્યાં બધું પ્રૂવ તમે હજારો ક્ષણ ઉદય સિદ્ધ થાય છે. ક્ષણ એવી એક પલ બહારની વાત, સંયોગોની વાત છે. ક્ષણ એવી એક બી પલ નથી કે જે ઉદય સિદ્ધ ના થાય. એનાથી જીવ શાંત પડી જાય, એના પરિણામ શાંત પડી જાય. બહારમાં કોઈને આરોપ આપવાનું છોડી દે, માથું મારવાનું છોડી દે, એને એ બહુ ઊંચી વાત છે. એને આ તો સીધું આપણે આના કારણે આમ થયું, આના કારણે આમ થયું, તો કે એની સંયોગો ઉદયનુસાર થાય છે અને સુખ દુઃખ કસાય અનુસાર થાય છે. ખ્યાલ આવે ને અપૂર્વ? સુખ દુઃખ એટલે પાછું સુખ કયું આવ્યું? સુખ લાગવું. માન લો કે એક જ પરિસ્થિતિમાં એક જીવ અનુકૂળતા માની અને સુખનો અનુભવ કરે છે, ખ્યાલ આવ્યો? અને એ જ પરિસ્થિતિમાં કોઈ જીવ પ્રતિકૂળતા માનીને દુઃખનો અનુભવ કરે છે, તો બંને ભ્રમિત થઈને સુખ દુઃખનો અનુભવ કરે છે ને. તમારા આજે પરમાત્મા પ્રકાશની ગાથા આવી ને બેન, ખ્યાલ આવ્યો તમને? જો આપણે હંમેશા જો શુદ્ધાત્માની વાત તો પરમ પવિત્ર છે, પરંતુ જે પરમાત્મા પ્રકાશમાં ગુરુદેવ 2-3 વખત કહે કે આ પરમાત્મા પ્રકાશ છે, એમને ખબર છે કે અહીંયા પરમાત્માના પ્રકાશની વાત કરવાની છે, પરંતુ જે છે તો વાત કરવી પડશે કે બંધાયો છે, બંધ સિદ્ધ નહીં થાય તો મુક્તિ સિદ્ધ નહીં થાય. પર્યાયની વાત પણ એટલી જ ગુરુદેવે કરી છે. આપણે ઘણી વાર આગ્રહ રાખીએ છીએ ને કે નહીં આત્મા, અરે આત્મા જો બંધાયો જ નથી તો પછી અહીંયા શું કામ આવ્યા છીએ? આપણે અહીંયા આવ્યા છીએ શાના માટે? કે બંધનથી છૂટવા માટે. અને તમે કહો છો બંધાય જ નથી, તો કે સ્વભાવની ઓરથી બંધાયા નથી, પર્યાયમાં તો બંધન છે. જેને જે રીતે જેવી અપેક્ષાથી જે વક્તા કહે એ અપેક્ષાથી એકવાર સમજવું બહુ જરૂરી છે. અને ગૌણપણે જ્ઞાનમાં રાખવા જેવું છે કે સ્વભાવથી તો બંધાયું નથી, એની વાત ના નથી. એને એ તો અંદરમાં અને દ્રષ્ટિમાં તો એ જ પુષ્ટ કરવી છે કે બંધાયું નથી, પણ જેટલું બંધન છે એનું યથાર્થ જ્ઞાન કરી અને જે બંધાયેલો નથી એના આશ્રય બંધન તોડવું છે. બધા ભગવાન છો ને ભગવાન થાવ, 2 કથન ગુરુદેવે જ કર્યા. અને આજે એમને છેલ્લું સાંભળ્યું ને જયેશભાઈ, આમ પરમાત્મા પ્રકાશની વાત છે બરાબર છે, પણ અહીંયા હવે પર્યાયની વાત આચાર્ય મૂકી છે. જો અબંધ જ છે તો એનો એમ કહો છો તો છૂટવાની વાત સિદ્ધ થતી નથી. છૂટો છો એ કહેવું નિરર્થક થઈ જાય છે. છૂટવું છે. અને આપણે અહીંયા બધા દેખાઈએ છીએ, ભોગોમાં દેખાઈએ છીએ, ભોગોથી વિરક્ત થવા મંદિરોમાં દેખાઈએ છીએ, આત્માની ચર્ચામાં દેખાઈએ છીએ. શું કામ દેખાઈએ છીએ? જો આત્મા બંધાયેલો જ ના હોય, દુઃખી બંધ એટલે દુઃખ, દુઃખી જ ના હોય તો સુખી થવાના પ્રયાસો જ્યાં જ્યાં જે જીવ કરે છે એ શું કામ કરે છે? તો કે સ્વભાવથી સુખરૂપ છે. બંધ સિદ્ધ, અને બંધની બી સિદ્ધિ મુક્તિ માટે કરી છે. બંધની પણ સિદ્ધિ બંધ માટે નથી કરી. જ્ઞાનીઓની દ્રષ્ટિ જો એની એ જ કથનમાં કે બંધાયેલો છે, પછી તરત બીજું કથન કરશે સ્વતંત્ર બંધાયેલો છે. 2 વાતમાં ખ્યાલ આવે છે. બંધાયેલો છે એટલે એનો મુક્ત સ્વભાવ છે એની પાસે, અને સ્વતંત્ર બંધાયેલો છે એટલે કે સ્વતંત્ર રીતે મુક્ત થઈ શકે એવું છે ને. ખ્યાલ આવે કે નહીં? તો એ પ્રમાણે બંધન અને મુક્ત બંને પછી પાછી ગાથા આવશે કે જીવ બંધન અને મુક્તિને કરતો નથી, તો કે શું કરે છે? તો કે બંનેને જાણે છે. જાણવાના લક્ષણ આખી એક મતલબ કે એક પ્રકારથી ટ્યુનિંગ છે, અને દરેક ક્રમિક છે વાત. કોઈ બી એક તત્વને ઉડાડી દેશો, આશ્રવ તત્વને તો વસ્તુ સ્વરૂપ સિદ્ધ નહીં થાય. સંવરને ઉડાડી દેશો તો વસ્તુ સ્વરૂપ સિદ્ધ નહીં થાય. અને બંનેમાં કરતાપણું સિદ્ધ કરશો તો પરિણતિમાં સુખ નહીં ઉપજે. જેમ છે એમ. હે આ તો 7 તત્વનો બહુ મોટો વેપાર છે. કોઈ કહે કે નહીં આશ્રવ તો છે જ નહીં, કોઈ કહે કે નગ્નતા તો છે જ નહીં, કોઈ કહે કે વિશ્વમાં કુગુરુ કુદેવ કોઈ સત્તા જ નથી. હે ને? તો એમ નથી. મારામાં સત્તા નથી, સ્વભાવમાં અસત છે. એ વાત તો મુખ્ય છે, પરંતુ જ્યાં જેવી રીતે છે એવી રીતે સમજવું બહુ જરૂરી છે. નિમિત્ત પ્રધાન કથનમાં નિમિત્તની મુખ્યતા ના આવી જાય એ ધ્યાન રાખવા માટે ગુરુદેવ ઉપાદાન ત્યાં બતાવે છે
પરંતુ જે રીતે છે એને એ પ્રમાણે સમજવું જરૂરી છે. એટલા માટે જો અહીંયા આપણે વાત હતી પેલા 4 સ્ટેપની કે સંયોગો જે છે એ ઉદય અનુસાર હોય છે, બરાબર. સુખ દુઃખ જે છે કસાય અનુસાર હોય છે. કસાય ન હોય, તીવ્ર હોય તો દુઃખ થાય, મંદ હોય તો ઓછું દુઃખ થાય, અને ન હોય તો સુખ થાય. બધા મતલબ કે એકદમ પ્રમાણકથન છે. અને જે સુખ દુઃખ બહારમાં જેને ઓછું દુઃખ થાય, જેને લોકમાં લોક વ્યવહાર એને સુખ કહેવાય છે, અને ઓછું દુઃખ ને તે સુખ કહેવાય છે, અને અર્થાત તો મંદ દુઃખ ને સુખ કહેવાય છે. તો એ સુખ દુઃખ કોના કારણે થાય છે? તો આગળનું પહેલું સ્ટેપ શું હતો અશોકભાઈ? સંયોગો. સંયોગો ઉદય અનુસાર થાય છે, અને સુખ દુઃખ એના આધારે નથી થતા. સુખ દુઃખ તો એને આપણે ઈષ્ટ માનીએ તો મોહ પેદા થાય છે, હે ને? અને ઈષ્ટ માનીને રાખવાનો ભાવ કરીએ એ રાગ આકર્ષણ પેદા થાય છે. કોઈ પદાર્થને અનિષ્ટ માનીએ તો દ્વેષના કારણે છે, અને એને દૂર કરવાનો પ્રયાસ કરીએ તો દ્વેષનું પરિણમન છે. અનિષ્ટ માનવું એ મિથ્યાત્વ છે, અને એને દૂર કરવાનો પ્રયાસ કરવો એ દ્વેષ છે. ગજબની વાત છે. એકવાર ગુરુદેવના પ્રવચનમાં આવ્યું, ગજબની એમને કહ્યું કે આપણને તાવ આવ્યો, માનો શરીરમાં તાવ આવ્યો, તો તાવ આવ્યો એ રાગ છે, રાગરૂપી દુઃખ. પેલા તો દુઃખ છે કે સુખ છે? તો કે આપણને જે તાવ આવ્યો શરીરમાં, એ શરીરમાં તાવ આવ્યો દુઃખ નથી. તો શરીર પ્રત્યે ઈષ્ટ બુદ્ધિ એક તો દુઃખરૂપ છે. અને એમાં એક સરસ વાત એમને કહી કે શરીરમાં તાવ આવ્યો એમાં એક તો ઈષ્ટ બુદ્ધિ પણ એ દુઃખ મિથ્યાત્વનું, અને બીજું દુઃખ કયું છે કે દ્વેષનું દુઃખ છે. ગજબ છે. આપણને નવાઈ લાગે કે ક્યાંથી કાઢે છે? તો પછી એમને વિસ્તાર કરે કે ભાઈ મારે જોઈતી નથી આ પર્યાય. હર સમય આપણે તાવને દૂર કરવાનો પ્રયાસ કરીએ. જે ચીજને દૂર કરવાનો પ્રયાસ કરીએ દ્વેષ ભાવ છે, અને એ દ્વેષ ભાવનું દુઃખ છે. દુઃખ ગરમીનું કે તાવનું થઈ શકતું નથી, કેમ કે સંયોગ ક્યારે પણ આત્માને અડી શકતા જ નથી કે એને દુઃખ પ્રાપ્ત કરાવી શકે. એને ઘણી વાર આપણને એવું લાગે કે આપણે આગળી કાપીએ, અહીંયાથી કપાવી માનો તો દુઃખ થાય કે ના થાય? તો કયું દુઃખ થાય છે પૂરું બતાવો. આગળી અહીંયાથી કપાઈ કે કઈ વાગ્યું કે કઈ ગાડીથી અથડાઈ ગયા, કાંઈ પણ થયું, તો એ ગાડીથી અથડાઈ ગયા અને પેલું આપણને બળે ને એ બધું, તો એ દુઃખ છે જ નહીં. હાલ આવે કે નહીં? મુનિરાજ શુદ્ધોપયોગમાં હોય છે, બહારના શરીર બળતું હોય છે, ત્યારે શુદ્ધોપયોગમાં હોય ત્યારે ગે પણ બનતું નથી. અને અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે એટલું દુઃખ હોય છે, પણ દુઃખ પણ ગે બનતું નથી, કેમ કે આત્મામાં મસ્ત હોય. આત્મામાં મસ્ત હોય અર્થાત તો આત્માનું લક્ષ્ય હોય તો દુઃખ દૂર થાય છે. તો આત્માનું લક્ષ્ય ના હોય તો શાનું લક્ષ્ય હોય છે? શરીરનું લક્ષ્ય હોય છે. અને લક્ષ્ય કઈ રીતે હોય છે? મારું અને આ દૂર કરવું છે. તો એનું દુઃખ હોય છે. એ કસાય છે. મિથ્યાત્વ કસાય છે, હે ને? અવિરતિ કસાય છે. ક્રોધમાન માયલોવાદી કસાય છે. બધાને એક શબ્દમાં મિથ્યાત્વ આદિ, મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ આદિ બધા કસાયના ભેદ છે, આશ્રમના ભેદ છે. તો જેટલું જેટલું કસાય પરિણામ છે એટલું દુઃખ છે. તો દુઃખ શાના પ્રમાણ થાય છે? કસાય પ્રમાણ. અને સુખ શાના પ્રમાણ થાય છે? કસાયના અભાવ પ્રમાણ, કસાયની મનતા પ્રમાણ. એટલે શું મંદ થવું જોઈએ? કસાય. શું અભાવ થવો જોઈએ? કસાય. સુખી થવું હોય તો શાનો અભાવ કરવો છે? કસાયોનો. તો એ શાનાથી થાય? તો પછી આખી વાત હવે શુદ્ધાત્મા તરફ જશે કે જે એનાથી રહિત છે. અને ત્રીજું કથન, ત્રીજું શું હતું કે કાર્ય યોગ્યતા અનુસાર થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એમાં જે કાર્ય થયું, જો બહારમાં ઉપલબ્ધ થવું સંયોગો, પછી એમાં જે કાર્ય થાય છે એ યોગ્યતા અનુસાર થાય છે. કાર્ય કોઈ બહારનો પદાર્થ કરે એમ નહીં, એને એટલે એક તો એ થયું. અને આ ત્રણેયનો સ્વીકાર, એનું નામ પુરુષાર્થ, હે ને? પુરુષ ધર્મ શાના આધારે થાય છે? ધર્મ એટલે સુખ, ધર્મ એટલે સાચું સુખ, ધર્મ એટલે વિરક્તિ, ધર્મ એટલે મુક્તિ, ધર્મનું ભાવવાચન કરવું, ધર્મ એટલે રાગથી મુક્તિ, ધર્મ એટલે સંસારથી મુક્તિ, ધર્મ એટલે પોતાના સ્વભાવ સદસ્ય પરિણામ, ધર્મ એટલે પોતાનો પરિચય, ધર્મ એટલે આત્મા પ્રતીતિ, ધર્મ એટલે આત્મ સ્થિરતા. ખ્યાલ આવે કે નહીં? ધર્મ એટલે મંગલ પરિણામ, વિતરાગ વિજ્ઞાનતા, મંગલમય. અને આ રીતે યાદ કરજો. તો એની પ્રાપ્તિ શાનાથી થાય છે? પુરુષાર્થથી. કયો પુરુષાર્થ? સંયોગો ઉદય અનુસાર થાય છે. દુઃખ સુખ, દુઃખ સુખાભાસ રૂપ સુખ અને દુઃખ કસાય અનુસાર થાય છે. અને કાર્ય યોગ્યતા અનુસાર થાય છે.
એવી પ્રતીતિ, એવું જ્ઞાન, એવું નિર્ણય કરતા, હા, એવી નિર્ણય કોણ કરી શકે? બલવાન કરી શકે. ખ્યાલ આવે કે નહીં? 100 કરોડનો માલિક બન્યો હોય અને એ કહે કે આ ઉદયનુસાર થાય છે, એવું સ્વીકાર કરવો, એમાં કેટલો પુરુષાર્થ જોઈએ? ખ્યાલ આવે છે કે નહીં? 100 કરોડનો આસામી હોય, 500 કરોડનો આસામી હોય અને એને એવો પુરુષાર્થ કરવો પડે કે નહીં, આ ઉદયનુસાર થાય છે અને આત્મામાં એનું જ્ઞાન જ થાય છે, અર્થાત તો આત્માને એને કોઈ સંબંધ નથી. આવું નક્કી કરવામાં કેટલી તાકાત પડે ખબર ને? તાકાત પડે એટલે પુરુષાર્થ જોઈએ. એટલે તાકાત એટલે મહેનત મજૂરી નહીં, એને પુરુષાર્થ. અને આવા પુરુષાર્થથી એ 100-500 કરોડના લક્ષ્યમાં જે આવન જાવનમાં દુઃખ થવાનું હતું એ શું થઈ ગયું? ન થયું, નિરાકુલતા થઈ. તો પુરુષાર્થનું ફળ શું આવ્યું? સુખ છે. ગજબ. આ એ જ પકડ ચાલે. ચારે જે સેન્ટેન્સ છે ને આ ફકરામાં ગર્ભિત છે. તો જો જ્યાં પુરુષાર્થ ચાલે ત્યાં ઉદ્યમ કરો, ને જ્યાં પુરુષાર્થ ન ચાલે ત્યાં ઉદ્યમ કરીએ છીએ. આપણે દુકાન ચલાવવાનો પુરુષાર્થ આત્મા કરી શકતું જ નથી અને આપણે 24 કલાકની અનંત ભવ ઉદ્યમ ત્યાં જ કરીએ છીએ. પુરુષાર્થ આત્માની શક્તિ છે. ગુરુદેવ કહે ને પુરુષાર્થનો પિંડ તે આત્મા અને ઉદ્યમ તેનું કાર્ય છે. પુરુષાર્થ પ્રમાણે કાર્ય કરે તો મોક્ષ ન મળે એમ ના બને. અને જે પુરુષાર્થ આત્માનો સ્વભાવ છે, જે વીર્ય છે આત્માનું, એ પ્રમાણે જો રચના ન કરે તો કહે છે કે એનું ફલ સંસાર મળે. આત્મા શું કરી શકે? મુક્ત કરી શકે, મુક્ત થઈ શકે. એને પુરુષાર્થ, કયો પુરુષાર્થ કરી શકે? મુક્ત થવાનો, મોક્ષ જઈ શકે. અને મોક્ષ જેવા સંબંધી પુરુષાર્થ એક સમય માટે પણ કરતો નથી, એટલે મોક્ષની પ્રાપ્તિ થતી નથી. અને આત્મા જે ન કરી શકે એમાં અનંત કાળથી ઉદ્યમ કરે છે. અનંત કાળથી ઉદ્યમ કરે છે. મતલબ રેત પીલીને તેલ કાઢવામાં થશે તો ક્યાંથી મળે? કેટલી રેત પીલવાથી તેલ નીકળે? કદાચ 10 ગ્રામ દરિયાની પૂરી રેતી પીલી દઈએ આપણે શું કહે તો 10 ગ્રામ તો તેલ મળી જાય. એટલી બધી પીલ્યા છે. અને સિંગ એક દાણો પીલવાથી તેલ મળે. જ્યાં જેનો પુરુષાર્થ હોય ત્યાં ઉદ્યમ કરે તો પ્રાપ્તિ થાય. બહુ ઊંચા લોજિક છે આમાં. મોક્ષનાથ પ્રકાશકના જ વિષયો છે. એટલે પુરુષાર્થ ધર્મ પુરુષાર્થ આધીન છે. એટલે બહારમાં 3 જે પહેલા કહ્યા એમાં તો ટોટલ વિરક્તિ થઈ ગઈ. ઉદયમાં કાંઈ કરવાનું નથી, એમાં પ્રયત્ન નથી, મળતું નથી. સુખ દુઃખ કસાય દ્વારા થાય છે ને કસાય મારો સ્વભાવ નથી. હર વસ્તુ જેટલા 6 દ્રવ્યમાં જે કાર્ય જોવા મળે છે એને એ કાર્ય એની પર્યાયની યોગ્યતાથી થાય છે. હેને એ પર્યાય યોગ્યતા બહુ મોટો વિસ્તાર છે. એક સમયની પર્યાય અને દ્રવ્યગુણ પર્યાયમાં એ મોટો વિષય છે. પર્યાય યોગ્યતા શું છે, એક સમયની પર્યાયનું શું સ્વરૂપ છે, ક્ષણિક ધ્રુવનું શું તાત્પર્ય છે અને ત્રિકાલી ધ્રુવ સાથે એનો શું સંબંધ છે, દ્રવ્યગુણ પર્યાયમાં એની સ્વતંત્રતા શું છે, આ અહીંયા કહેલું જે વસ્તુનું સ્વરૂપ છે. તો એ રીતે અહીંયા કહેવું છે. તો એ લખ્યું કસાય વિના બાહ્ય સામગ્રી કાંઈ સુખ દુઃખની દાતા નથી. વળી કસાય છે તે સર્વ આકુલતામય છે. હે ને શું કહે છે અહીંયા? વળી કસાય છે તે સર્વ આકુલતામય છે. જબરજસ્ત કોઈ આમાં તમને એમ થાય કે ઠીક છે, તમે એમ કહ્યું ને કે કસાયની મનતાથી સુખ મળે છે. સમજો આ બહુ મતલબ કે ઇન્ટેલિજન્ટ પર્સન હતા. એમની તત્વની ધારા એટલી મતલબ ગંભીર ને ગહેન હતી કે એમને ખ્યાલ છે કે જીવ શું વિચારી શકે. કે તમે કહ્યું ને કે કસાયની મનતા અર્થાત સુખ દુઃખ કસાય અનુસાર થાય છે, તો જેટલી કસાયની મનતા છે એટલું સુખ છે. તો પછી આગળ કહે છે કે કસાય તો આકુલતામય જ હોય છે. લક્ષણ બતાવ્યું. કોઈ બી કસાય, મન કસાય પણ આકુલતામય હોય છે. કસાયનો સ્વરૂપ જ લક્ષણ જ આકુલતા છે. મંદ હોય તો મંદ આકુલતા, પણ કસાયથી નિરાકુલતા મળે કે મુક્તિ મળે, કસાય દ્વારા કસાય જાય એવું કોઈ સ્વરૂપ નથી. રાગ રાગને તોડે, ઝેર ઝેરને મારે એવી જાતિની અહીંયા પદ્ધતિ નથી. ના લોકમાં તો કહે ને ભાઈ ઝેરનો નાશ ઝેરથી થાય, તો કે અહીંયા એવું નથી. જો કે જે જ્ઞાની ધર્માત્માઓને જે વિષયનો રાગ હોય છે એમને તો બલવાન પુણ્ય વાળા જીવ છે. કાલે પણ કહ્યું હતું ચક્રવર્તી આદિનું પુણ્ય એટલું બધું હોય છે કે સામગ્રી બી પુષ્કળ મળે છે, આસક્તિ પણ હોય છે ને વશ પણ દૂર થાય છે. પરંતુ એ સંસારનું બીજ છે.
એ એમને ખ્યાલ હોય છે. અને અજ્ઞાની કહે છે કે આ સુખનું અંકુર છે એમ માને છે. બંનેમાં અંતર એટલું પડી જાય છે. અજ્ઞાની એને સુખનું અંકુર માને છે કે મારે તો શું ખાવ્યું, મને કેટલા લોકો ચાહે છે, મને કેટલા લોકો જાણે છે, મતલબ કે મને બધા ચાહે એ મારા સુખનું કારણ છે. એ થયું ને, મતલબ કે એમ છે. અને શ્રીનાથજી કહે છે કે અલ્પ પરિચય થાવ, ઘણા પરિચય દ્વારા તને રાગ છે તો તારો ઉપયોગ જ બરબાદ થશે. જ્ઞાનીની દ્રષ્ટિ જયેશભાઈ વિચાર કરવા જેવી છે. અભિપ્રાય બહારમાં કોઈ આપણને અનેક જીવ ચાહે એ યશ પ્રકૃતિ ને પુણ્યના ઉદયમાં કાર્ય થાય છે, પરંતુ એ સુખ દુઃખ રૂપ નથી આત્મા માટે. એમાં મોહ હોય તો શું થાય? દુઃખી થાય છે. એ સમજવું છે. એ રીતે જો એક એક શબ્દ લખ્યું છે. વળી કસાય છે તે સર્વ શબ્દ શું કામ મૂક્યો પંડિતજી? કે બધી કસાય. હે ને, જ્ઞાનીઓ એક એક શબ્દ મૂકે એનો અર્થ કાઢજો તમે, કે જે કસાય છે બધી, વળી કસાય છે તે સર્વ આકુલતામય છે. માટે ઇન્દ્રિય જનિત સુખની ઈચ્છા કરવી, બહુ ઊંચી વાત લખી છે. જો દુઃખથી તો જીવ ડરતો હોય છે અને સુખની જે ઈચ્છા કરે છે તો કે બંને નિરર્થક છે. અહીંયા લખ્યું માટે ઇન્દ્રિય જનિત સુખની ઈચ્છા કરવી વા દુઃખથી ડરવું એ બધો ભ્રમ છે. હે ને, ભ્રમ છે એટલે શું? આત્મનો સ્વભાવ નથી, એ કસાય છે, એ દુઃખરૂપ છે. સુખની ઈચ્છા રાખવી એ સુખ છે ને, સુખાભાસ છે. ઇન્દ્રિય જનિત સામગ્રીની અનુકૂળતા મળવી, અને એ અનુકૂળતામાં મને અનુકૂળતાનો મળી જાય તો એમાં સુખભાષિત થાય છે, એ ભ્રમ છે. અને ઇન્દ્રિય જનિત સામગ્રી બહારમાં ઓછી મળવી અથવા ન મળવી, હે ને, તો એનો ભય રાખવો તો કે એ ભ્રમ છે. કેમ કે બંને સુખ દુઃખના કારણ નથી. સુખ દુઃખના કારણ તો તારી કસાય છે, અને કસાય સર્વ આકુલતામય છે. એટલે કહે છે કે તું ઇન્દ્રિય જનિત સુખની ઈચ્છા માટે પ્રશ્ન કર્યો હતો કે અર્યંતાદિકના પ્રયોજનથી એવું કાંઈ મળે, તો કહે છે કે એનાથી તારું જે પ્રયોજન છે, એનાથી જે મોક્ષનું હિતરૂપ કાર્ય છે એ સધાતું નથી. એટલે એ ઈચ્છા દ્વારા તારે એ પ્રયોજન સાધવા યોગ્ય નથી. આગળ લખ્યું પણ છે, જુઓ, બહુ સરસ લખ્યું છે. વળી એવા પ્રયોજન અર્થે અર્યંતાદિકની ભક્તિ કરવા છતાં પણ તીવ્ર કસાય હોવાથી પાપ જ બંધ થાય છે, માટે પ્રયોજન અર્થી થવું યોગ્ય નથી. કેટલું સરસ લખ્યું છે જીતુભાઈ, ખ્યાલ આવે છે? બહુ ઊંચી વાત છે કે ભાઈ કોઈને એમ થાય કે આ તો સારી વાત છે કે તેમનાથી આ પણ થાય છે, ઇન્દ્રિયની સુખ પણ મળે છે, હે ને, હજારો રૂપિયા ધન આદિ મળે છે, બહારમાં ચક્રવર્તી પદ મળી જાય છે. તો કે આપણે તો એ જ છે કે સિદ્ધ ચક્ર વિધાન કાલે રચાઈ દઈએ ને, તો જ્યાં કરીએ તો કહે છે કે એ અર્થે કરાવે, એ અર્થે કરાવો તો કહે છે કે પાપ જ બંધ થાય છે, પુણ્ય નથી બંધાતું. અને આમ તો કહો છો પુણ્ય બંધાય છે, પુણ્ય બંધાય તો બંધાય છે ને, ક્યાં ના છે? કહીએ છે બંધાય છે, પુણ્ય બંધાય છે. બે અર્થ સમજો. એક તો પુણ્ય બંધાય છે, એનો અર્થ કે મુક્ત થતો નથી. નજર તો ત્યાં જવી જોઈએ કે બંધાય છે. અને પેલો પુણ્યમાં રુચિ હોય ને, પુણ્ય તો બંધાય છે ને, તો જ્ઞાની કહે કે પુણ્ય બંધાય છે. પેલો કહે કે પુણ્ય તો બંધાય છે ને, તો ફેર કહે જ્ઞાની કે પુણ્ય બંધાય છે. બરાબર સાંભળો, અંદર ખ્યાલ આવે છે? તું કહે કે પુણ્ય તો બંધાય છે, કે પુણ્ય બંધાય છે, મુક્ત થતો નથી. ખ્યાલ આવે? રુચિને તોડવાની વાત. બીજું એમ કહે કે પુણ્ય બી તો બંધાય જ છે ને, ક્યાં ના છે? પણ કહે કે એ અર્થે કરે, હે ને. અરિહંતનો ભક્ત ભોગોનો ભિખારી નથી હોતો. ભોગોમાં અરિહંતનો ભક્ત જોવા મળે છે, પરંતુ ભોગ માટે કામના લઈને ધર્મ પ્રવૃત્તિ કરતું નથી. એ અંતર પડી જાય છે. દસ દિશામાં ભોગ હોય છે જ્ઞાની ધર્માત્માઓને, પણ એનો ભિખારી હોતો નથી. ભગવાન પાસે એની કામના કરતો નથી. કોઈ બી ધર્મ પ્રવૃત્તિ એ આશાએ કરતો નથી. કોઈ બી ધર્મ પ્રવૃત્તિ એ ઉદ્દેશથી કરતો નથી કે મને બહારમાં ભોગો મળે. અને જે વાસ્તવમાં ભોગોનો ભિખારી હોય, ભગવાનને તે આવીને ભોગ માગે, એ અરિહંતનો ભક્ત ના હોય શકે. આ તો બહારના મતલબ કે બધા લેબલની વાત છે. આત્મદર્શનની વાત તો બહુ અલૌકિક છે. પણ પકડ આવ્યું છે ને પૂછ્યું છે કે વાત તો બરાબર છે કે તમે આત્માનું અવલંબન હોય, હે ને. અહીંયા સાંભળો,
આત્માનું આત્મન હોય ને આત્માનું સ્વરૂપ જે જાણતું હોય અને એ પ્રમાણે રચના બતાવ્યા પ્રમાણે માર્ગે ચાલે તો ઘાતી કર્મહીન થઈ જાય, રાગહીન પડી જાય અને અતિન્દ્ર સુખની પ્રાપ્તિ થઈ જાય છે. એ પ્રયોજનની સિદ્ધિ તો તમે બરાબર કહી, પણ એ તો જે બહાર જતા રહે સંસારની એની માટે વાત છે. પ્રશ્ન યાદ રાખવાનો હે ને. પણ માની લો કે અમે તો સંસારમાં છીએ, રોજ સવારે આજે તો બધી સિઝન ચાલે છે, શું ફરીએ છીએ અનાજ આદિ જેવા આપણે બેડરૂમ માંથી બહાર આવીએ કે પત્ની બિલ પકડાઈ જશે કિલો 5000 નું આવ્યું તો એના માટે તમારી પાસે કોઈ વ્યવસ્થા છે પ્રભુ? એની વાત છે. તકલીફ તો એ છે ને આપણને બધાને કે ને આમ કે હવે બસ કે હવે સીધું બિલ અને દીકરો કહે કે કાલે 11,000 ફી ભરવાની છે, તો એના માટે કોઈ અમારે રાગહીન થઈ ગયા હોય તો બરાબર છે, પણ રાગ તો એમ થયા નથી. અને સંસારમાં રાગહીન થઈ જાય તો સંસાર ચાલે નહીં. હા તો કે હવે શું કરવું એમ કે મારો સંસાર બધું ફૂલો ફલે પ્રમાણે ચાલે એના માટે ભગવાને કોઈ વ્યવસ્થા કરી છે? પ્રશ્ન આ ચાલી રહ્યો છે હે ને. અર્થાત તો એવું સુખ મળી જાય તો કે એ મળે છે ને, મળે છે કે ના નથી? જ્યાં સુધી આત્મામાં ઉપયોગ સ્થિર ન થાય તો બહારમાં વિશુદ્ધ પરિણામમાં એ બધું પ્રાપ્ત થાય છે. પરંતુ એ બધું પ્રાપ્ત તને થઈ જશે તો સુખી થઈ જઈશ એમ છે નહીં. કેમ? કેમ કે સામગ્રીથી સુખ દુઃખ છે નહીં. એક એક સ્ટેપ સમજો ફરીથી આ રિવિઝન પ્રમાણે કે સામગ્રીથી સુખ દુઃખ છે નહીં. સામગ્રી ઉપલબ્ધ તો પુણ્યના ઉદયથી જ થાય છે. કાં તો સ્વયં થાય છે, પ્રયત્નથી થતું નથી, કાં તો કોઈ નિમિત્ત દ્વારા ઉપલબ્ધ થાય છે, દેવાદી દ્વારા. તારી તાકાત નથી કે કોઈ એક અણુ પણ તું તારી સંયોગમાં લાવી શકે. એ અણુ બી સંયોગમાં આવું એ પ્રકૃતિનો નિયમ છે. એ પ્રકૃતિના આધારે એનું રિમોટ કંટ્રોલ કર્મના આધારે છે. એટલે અભિમાન કરવા જેવું નથી. પણ કે સામગ્રી મળી જાય છે પણ પછી તો સુખી થવાશે ને કે નહીં? સુખી દુઃખી એ વખતે પણ મતલબ કે 1000 કરોડ આવી જશે ને તારે દુઃખી થવું હોય તો પણ તું દુઃખી થઈશ કે હજુ આટલા હજુ આગળ કોઈ છે, હજુ નંબર 1 થઈ જઈશ પછી તો કે નંબર 1 ટકાવી રાખવા માટે દુઃખી થઈશ. કે તારે દુઃખી થવું હોય તો મતલબ કે સામગ્રી ન દુઃખી કરે છે ને સુખી કરે છે. તારું કે મોહ જ્યાં સુધી જીવન થશે ત્યાં સુધી દુઃખી થઈ. પછી કહે છે કે થોડા સુખી થઈ જશે એમાં તો કહે સાંભળ કે સર્વ કસાયો આકુલતામય જ હોય છે. કસાયની મનતામાં પણ આત્મિક સુખ જે અમે કહીએ છીએ એ પ્રાપ્ત થતું નથી. હા એટલી વાત જરૂર છે કે એટલી મનતાના કાળમાં અવસર તને સમજવાનું છે અને એ પણ તું સમજવા ક્યાં તૈયાર થાય છે? તું તો એમ પૂછે છે કે ઓલી વ્યવસ્થા થાય એમ છે. કેવી વાત? આ બહુ મૌલિક ગ્રંથ છે જીતું. આમ વાતો કરતા એવું લાગે અને તમને એમ લાગે કે તમે વિચાર કરો એ પેલા આમ આવી જાય કે આ વિચાર આપણા જ વિચારો આવી રહ્યા છે બધા. એ રીતે કહે છે. તો આગળ કહે છે એટલા માટે સર્વ આકુલતામય છે માટે ઇન્દ્રિય જનિત સુખની ઈચ્છા કરવી અહીં પતી ગઈ. એટલા માટે એવા પ્રયોજનના અર્થે, કયા પ્રયોજનના અર્થે? ઇન્દ્રિય જનિત સુખની સામગ્રીમાં અનુકૂળતા અર્થાત એ સુખ પ્રાપ્ત થાય અને પ્રતિકૂળતા રૂપ દુઃખ વીણશે એ માટે એવા પ્રયોજનના અર્થે તું મંદિરમાં આવે છે, ચોખા ચડાવે છે, એટલે બદામ મોટી લાવે છે, એટલે 2 કરોડ લખાવે છે, એટલે અભિષેક કરે છે, એ અર્થે એટલે ભક્તિ કરે છે, એટલે પ્રવચન કરે છે, એટલે પ્રવચન સાંભળે છે. તો કે એ અર્થે એ ઉદ્દેશથી ભોગોની માગણીથી ભોગોની ઈચ્છાથી ભોગ રહિત ભગવાનની તું પૂજા કરે છે તો એનાથી એકાંતે પાપ જ બંધાય છે. ખ્યાલ આવે કે નહીં? કેટલી મતલબ કે પંડિતજીની અહીંયા મતલબ વિચક્ષણ બુદ્ધિ છે કે નહીં ક્યાંય ને ક્યાંય કોક તો એવો જીવ કાઢશે કે હા વાત તો સાચી છે કે એટલા માટે જવું જોઈએ તો કે એટલા માટે નહીં. એટલે હું ઘણી વાર કહું છું કે એટલું મોટું એટલું પવિત્ર સ્ટેજ છે, આ એટલું પવિત્ર આયતન છે કે સર્વ સુખની પ્રાપ્તિ અને સર્વ દુઃખોનો અભાવ થવાના અવસરો અથવા એની વિદ્યા શીખવાના જે આયતનો છે એ કેટલા મહાન છે. ત્યાં આવીને પણ આપણે જે લૌકિકમાં સુખ જે ઈચ્છીએ છીએ એ માગીએ તો કેટલો અપરાધ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલા મોટા આયતન, એટલી મહાન હસ્તીઓ છે તો એવા ભગવાનની સામે મતલબ એવી હીન બુદ્ધિથી આવે કે ઘરે આમે ગપ્પા જ મારતા હતા ને એના કરતા મંદિર જઈએ. એ વાત બહુ જ થાય છે. એ ગરિમા નથી. એ વાત સાચી છે કે મંદિર આવવાથી એ પ્રવૃત્તિથી બચાય છે, પણ અહીંયા બેઠા છે તો ત્યાં બેસીએ તો એટલી હીન ભાવથી ન ફાવે.
એટલે હીન ભાવથી પ્રભુ ન દેખાય, એટલા હીન ભાવથી આમાં પ્રભુ ન દેખાય. એ તો બહુ નાના બાળકોને સમજાવવામાં કે બેટા તું ટીવી જોવે છે, ચલ તું, એ વાત જુદી છે, પરંતુ ત્યાં કોઈ વસ્તુ સ્વરૂપ એમ નથી. ખ્યાલ આવે છે કે નહીં? ઘણા આપણે એમ કહીએ ને કે ચલો આમ કે રાત્રિ ભોજનનો ત્યાગ કરીએ, તો રાત્રિ ભોજનનો ત્યાગ કરીએ એમાં બે ફાયદા થાય. શું થાય? શરીર સારું રહે અને ધર્મનો ધર્મ થઈ જાય. તો એ માંસ આહારનો દોષ લાગે છે એમાં. નો ડાઉટ રાત્રિ ભોજનના ત્યાગથી એ બધી ઉપલબ્ધિ સહેજ થઈ જાય છે, ના નથી, પણ ઉદ્દેશ એ રહ્યો, એનું વજન વેટેજ આવી ગયું. તો કહે છે કે એક માંસાહારી શરીરને ફિટ રાખવા માંસ ખાય છે અને એક તું શરીરને ફિટ રાખવા રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે. તો માંસાહારી અને રાત્રિના ત્યાગના બંનેનો ઉદ્દેશ સમાન હોવાના કારણે અને માંસ વધારવાનું જીવનમાં અથવા માંસને મેન્ટેન કરવાનો ઉદ્દેશ હોવાના કારણે માંસ આહારનો અતિચાર લાગે છે, દોષ લાગે છે. લૌકિકમાં તો એને તો એમ સામાન્ય એમ કહીએ ને કે મારે જવું છે જલ્દી ઓફિસથી, કેમ કે અમે રાત્રિમાં ભોજન નથી કરતા, તો તરત જ કહે બહુ સારું છે. આમે એ તો એને તો ખબર જ નથી શું કરે, એને ખ્યાલ નથી કે રાત્રિ ભોજનનો ત્યાગમાં રાગના ત્યાગની મુખ્યતા છે, બહારનો વિશેષ અહિંસા ધર્મની મુખ્યતા છે, અને નિવૃત્ત થઈને આત્માની વિશેષ સામાયિક આદિના પાઠ કરવામાં મુખ્યતા રૂપ છે. તો કહે છે કે એની સાથે એ લીટીનો અર્થ આ લીટીનો અર્થ એ થાય કે તો બીજા પ્રયોજનની સિદ્ધિ છે ને. ઘણા બાળકો, યંગ બાળકો હોય ને, હવે ડોક્ટરે કીધું હોય, અર્થાત તો આજકાલ જીમમાં જાય, જીમમાં કીધું હોય, તો એ પછી એના મેં જોયું છે રાકેશભાઈ, એટલે 10 ઉપવાસ કરે કે ક્યારે મંદિરમાં જોયો ના હોય, આખું જીવન હોટલમાં જતું હોય, રાત્રિ ભોજન ધમ દુખાટ કરતું હોય અને સીધા 10 ઉપવાસ કરે, તો કે એ ક્રમ નથી. અને મને એવી જગ્યાએ અનાયાસ એક વાર પ્રવચનમાં બોલાવી લીધું અને મારા ધ્યાનમાં આવ્યું અને ખ્યાલમાં આવ્યું કે અહીંયા તો આવી પદ્ધતિ છે. તો ગાદી પર વાત છે, આપણી વાત થોડી છે. મેં ત્યાં સ્પષ્ટ કહ્યું કે સૌપ્રથમ હોટલનો ત્યાગ કરવો જોઈએ, સૌપ્રથમ એ અભ્યાસમાં રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ. મોટા વ્રતોનો ક્રમ પછી આવે. જરૂર કે આ મોટા વ્રત એના પહેલા કર્યા હોય તો એની પાછળ ઉદ્દેશ બીજો કાંઈ. પછી મિત્રો દ્વારા ખ્યાલ આવે, બાળકો તો કહી દે કે નહીં એ તો એને બોડી ઘટાડવી હતી ને એટલે કરી, અને એમાં આપણે જઈને પાણી કરાવીએ અને અનુમોદના કરીએ અને આપણું ધર્મ પરિશ્રમમાં બગાડીને જઈએ, ઠીક નથી. અને ભાઈ ખ્યાલ આવે છે કે નહીં, સાધના અલગ વસ્તુ છે. અને મતલબ કે થોડું બી પ્રયોજન ધર્મ માર્ગમાં ન ચાલે. ત્યાં તમે જીમમાં જાઓ ઠીક છે, કેમ કે એના માટેનું આયોજન છે. ખ્યાલ આવે કે નહીં? જવાનો મારો ઉદ્દેશ નથી, પણ ત્યાં તો એના માટે જ બન્યું છે. અને અહીંયા તો એ શરીર આદિથી વિરક્ત થવાના આયતનનું છે. અને એમ કહો કે એ પણ લાભ થઈ જાય. અને જૈન વિજ્ઞાન પદ્ધતિ એવી છે કે બહાર અને પુણ્યના બંધમાં એવી અનુકૂળતાઓ સહેજ મળે છે, પરંતુ એને ઉદ્દેશથી કરે છે તો કહે છે કે પાપ જ બંધ થાય છે. એ તો વિતરાગીઓનો અનાદર છે. સમજવા જેવી ચીજો છે. સામાન્ય વાત હોવા છતાં પણ એના ભાવ બહુ ગંભીર છે. વિતરાગી ધર્મ શું છે અને વિતરાગી સુખ શું છે? અતિંદ્રિય સુખ એકવાર પ્રાપ્ત થઈ જાય તો કહે છે કે આ બહારમાં ભોગોનો ભાવ જરૂર નહીં ને બહારમાં પદાર્થો પાછળ ભાગવું નહીં. ખ્યાલ આવે કે એને જન્મ લેવા નહીં. બહુ સરસ વસ્તુ છે આ. એ પ્રમાણે આને સમજ્યું. હજુ બહુ ઊંચા એના બધા લોજિક આગળ આવશે. એ નેક્સ્ટ શનિ રવિવારે આપણે